રાજકોટમાં સતત 10મા વર્ષે જૈનમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પારીજીત પાર્ટી પ્લોટમાં જૈનમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં હજારો ખેલૈયાઓ ગરબા રમશે। મહોત્સવ દરમિયાન મિની હોસ્પિટલ સેટઅપ, જૈન ફૂડ કોર્ટ તેમજ ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણી શકે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે આયોજન વિશેની વિશેષ માહિતી આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત દરમિયાન આપી હતી। છેલ્લા 10 વર્ષથી જૈનમ સંસ્થાની સ્થાપના જે હેતુસર થઈ છે કે યુનાઇટિંગ કમ્યુનિટી અને જૈનોના દીકરા દીકરીઓ એકસાથે પારિવારિક વાતાવરણમાં સાથે ગરબા રમી શકે, માતાજીની આરાધના કરી શકે, તો એ જ હેતુને ચરિતાર્થ કરવા માટે સતત 10મા વર્ષે એ જ જગ્યાએ આપણે આ નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ। અને સામાન્ય રીતે એવું બનતું હોય કે 6-7મા વર્ષ પછી ઉત્સાહ થોડો ઘટતો જતો હોય, પણ જૈનમ પરિવારમાં એ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું। એ બહુ સારી વાત છે કે પહેલા વર્ષે જે ઉત્સાહથી કાર્યકરો કામ કરતા હતા એ જ ઉત્સાહ અને કદાચ એનાથી પણ વધુ ઉત્સાહથી નવા કાર્યકરો જે જોડાણા છે એ જોમ અને જુસ્સા સાથે આ કાર્ય કરી રહ્યા છે। ખાસ આકર્ષણ, કારણ કે કંઈક નવું આપવાનું જૈનમનું હોય છે, આ વખતનું આકર્ષણ શું છે? અમને એવું લાગે છે કે બે વસ્તુમાં અમે બહુ મોટા ફેરફાર કરી રહ્યા છીએ કે એક તો છે એન્ટ્રી। આ વખતે ડિજિટલ એન્ટ્રી ઉપર જઈ રહ્યા છીએ। જે ફિઝિકલ પાસ જતા હતા એની જગ્યાએ ડિજિટલ એન્ટ્રી ઉપર જઈ રહ્યા છીએ કે દરેક વ્યક્તિ જૈન જ અંદર રમે એ જ્યારે જીદ હોય છે ત્યારે ડિજિટલ એન્ટ્રી વધારે સારી રીતે સાર્થક થઈ શકશે। અને આપણે જે જૈન ફૂડ ઉપર હંમેશા ભાર આપતા હોઈએ તો આ વખતે વ્યક્તિઓને દરેકને જુદી જુદી ચોઈસ મળે એના માટે ફૂડ કૂપન જ આપી દેવામાં આવશે। અને જેને જે અત્યાર સુધી એવું થતું હતું કે જે વસ્તુ નક્કી કરેલી છે એ જ વસ્તુ એણે લેવી પડતી હતી, અત્યારે આ વખતે એવું છે કે 6 કાઉન્ટર હોય તો 6 કાઉન્ટર ઉપર એ જ ફૂડ કૂપન ઉપર એને ફૂડ મળતું હોય, એટલે બધા પોતાની ચોઈસનું અને પોતાની અનુકૂળતાનું ફૂડ લઈ શકશે। ફૂડ ઉપર એટલું જ ધ્યાન દેવાનું છે, રમખાઈ દાંડિયા રમવા પૂરતું કે જૈનો ફૂડી વધારે હોય છે। પારિવારિક વાતાવરણની જ્યારે વાત આવે એટલે ફૂડ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતું હોય। બીજું, છેલ્લા ઘણા ટાઈમથી આ નવરાત્રિ હોય કે ક્રિકેટના મેદાન હોય, લોકોને વચિંતાના કાર્ડિયાક પ્રોબ્લેમ આવતા હોય, સ્ટ્રેસ ક્રિએટ થતા, બધા ઇસ્યુ થતા હોય, તેને એટલે મેડિકલ આપણે આ વખતે શું ફેસિલિટીઝ ક્રિએટ કરી છે? આપણે જે મેડિકલ ટીમ ડૉક્ટર આપણા IMAના પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસભાઈ શાહની નેજા હેઠળની આખી કમિટી, મીન્સ આખી મેડિકલનો 2 જુદી લેબ જ બને છે કે જ્યાં 24 કલાક આપણે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ થાય તો આપણે એમ્બ્યુલન્સ સહિત, અને એ એમ્બ્યુલન્સ પણ ઓક્સિજન સાથેની એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા આપણી પાસે હંમેશા પ્રાઇમરી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ જરૂર ઇમિડિયેટ ટ્રીટમેન્ટ મળી જાય। અને જૈનમની ટીમમાં જ ઓલરેડી 9 ડૉક્ટરો તો હાજર હોય છે, અને એના સિવાયના પણ 3 ડૉક્ટર જે ખડે પગે જૈનમની ટીમ સિવાયના ત્યાં હંમેશા હશે। અને ગ્રાઉન્ડમાં કંઈ ફેરફાર, સાઉન્ડમાં ફેરફાર, કલાકારોમાં ફેરફાર શું? કલાકારોમાં દર વખતે જે રીતે 2-3 કલાકારમાં ફેરફાર હોય એ છે, પણ ગ્રાઉન્ડ તો એ જ છે, સાઉન્ડ સિસ્ટમ પણ એ જ છે, મ્યુઝિક ટીમ પણ પંકજ ભટ્ટ જે વર્ષોથી છે આપણી સાથે, એની સાથે જ કામ કરીએ છીએ। બીજું, આ વખતે સ્ટર્લિંગ સાથે પણ ટાઈઅપ છે, એટલે સ્ટર્લિંગનું ICU આખું યુનિટ ત્યાં જ ઊભું થશે, સ્ટર્લિંગ હોસ્પિટલ। જનરલી ખેલૈયાઓને ઇનામનું એક વધારે એટ્રેક્શન હોય છે, તો આ વખતે કંઈ ઇનામમાં કંઈ ફેરફાર કેવું કાંઈ? ઇનામમાં આ વખતે પ્રયત્ન એવો કરેલો છે કે લોકોને સીધો જીવનમાં ઉપયોગી થાય, એટલે કે LED છે કે સ્કૂટર છે કે સાયકલ છે એનું ક્વોન્ટિટી વધારેલી છે કે સીધો તમે ઉપયોગ કરી શકો, કે TV છે કે ફ્રીજ છે કે વોશિંગ મશીન છે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે। કારણ કે એવો એક અભિગમ બનતો જાય છે કે ભાઈ આવી બધી વસ્તુઓ કોસ્ટલી પણ હોય છે પણ છતાં જીવન જરૂરી છે। ખેલૈયાઓને હરીફાઈનું મહેનત કે બધાને એમ હું પ્રિન્સથી ના મારી ઇનામ મેળવવું છે, દેખાતું ખેલૈયાઓ છે નથી જ દેખાતું, પછી સિટિંગ અરેન્જમેન્ટમાં કાંઈ ફેરફાર ના, આ વખતે આપણે જે ઓનલી ફોર લુકિંગ મીન્સ ખાલી જોવા માટેના જે પાસીસ હતા એ બંધ કરેલા છે, એટલે રમવા માટેના પાસ, એટલે એ જે લોકો લે છે, આપણે જે ખાલી સિટિંગ કરતા હતા અને ખાલી સિટિંગ માટેના પાસીસ આપતા હતા એ આ વખતે ઇન્વાઇટ
ટી માટેના છે, ઇન્વાઇટી પૂરતું જ છે, એ જે ઓપન ફોર ઓલ. એટલે પછી અમે લઈ ખેલૈયાઓ માટે જ આ વખતે પાસ રિલીઝ થશે અને જોવા વાળાનું ખાલી ઓનલી ફોર ઇન્વાઇટિંગ છે. બીજું આ વખતે એમને એવરી ડેની એક કલર થીમ રાખેલી છે, જેથી ગ્રાઉન્ડની અંદર ખેલૈયાઓ એ કલરની થીમ સાથેના ડ્રેસિંગ સાથે આવે તો આખા ગ્રાઉન્ડની અંદર એક જ કલરની થીમ. ઓકે, એટલે એવરી ડે એક અલગ થીમથી આ દાંડિયા રમાશે. કલરની પણ થીમ છે અને વેરિંગ્સની પણ થીમ છે કે ભાઈ એક પર્ટિક્યુલર ચોક્કસ દિવસ છે તો એ દુપટ્ટા ડે હોય ને એ દુપટ્ટામાં પાછો દિવસ કલર પાછો વ્હાઇટ હોય તો એ વ્હાઇટ દુપટ્ટાવાળા જ લોકો પછી મેલ હોય કે ફિમેલ હોય. લહેરિયુંને દાંડિયા ડે છે, પટોળાને બાંધણી ડે છે. આ રીતે 9 દિવસને જુદા જુદા એન્કર તરીકે ઈશા ઉચાટ છે આ વખતે,